અરે તો ગાઈસ આપણે આવી જશે આજે અનિલભાઈના ખેતરમાં ચણા લેવા. અમે આવશે ને બપોરે શાકન રિચાર્જ કરાવ. કાલ કીધું તું કાલ નાખાવા તો આજે હવે એ શાકન કમા. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા હતા ખેતરમાં, એટલે કે કમલપુર આવી ગયેલા છે બગીચામાં. આ છે ગાઈસ જામફળ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાઈસ સવારના વાગ્યા છે 7:30 અને મારે ખેતરમાં પી રહ્યા છે ચા અને ટોસ્ટ. કેમ નાખી દે મફત એમ નાખી દે, પછી ખાવાનું હોય નાખી નથી દેવાનું કઈ. ચા પી લે, ટોસ્ટ ખાઈ લે. જય માતાજી રંભા, કેમ છે? ચા બા પી લો, સવાર પડી જશે, વાગી જશે 7. તો ગાઈસ આજે તો આપણે જવાનું છે બહારગામ કામે, ફરવા નહીં. મને મનમાં એમ લાગતું કે બહારગામ એટલે ફરવા, એમ ફરવા જવાની ઈચ્છા તો છે જ નહીં. કે હમણે એમ ના ખરા બેટા, ભાગી જાય એ કંઈ નથી બોલાવતી. ગાઈસ આ છે આપણું ચા. તો ચલો ગાઈસ ફટાફટ ચા પી લઈએ. ચા પીને જઈએ પછી કામે. આજે જવું છે ગાઈસ ફરી પાછું કમાલપુર કામે. અમે આવશે ને બપોરે શાકન રિચાર્જ કરાવ. કાલ કીધું તું કાલ નાખાવા તો આજે હવે એ શાકન કમાલપુર રિચાર્જ કરવા જાઉં. અત્યારમાં જ કરાવી નાખું કમાલપુર રિચાર્જ. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા હતા ખેતરમાં, એટલે કે કમલપુર આવી ગયેલા છે બગીચામાં. આ છે ગાઈસ જામફળ વાયેલા છે સાઈડમાં રચકો ગાઈસ. હા મેં તો આપણે શું કરે હવે એમને નહીં મામા. હા મેં હવે ઓલા ભાવમાં થાય ભલે. મસ્ત મસ્ત મજાના કહું ઓડો હાથી કેવા હોય તારે. એક નંબર ગૌ છે ને, એક નંબર ગૌ છે ને. ઘરના ખેતરમાં સારા છે. આમાં બીજું વાયેલું છે ને. તમે તો આને ચીવી કહેવાય, એક ગુજરાતનો ખેડૂત વાવે છે ને, તતન ખેતી ભેગી લઈ બાગાયત ખેતી. આ જામફળ આવે કે ના આવતા? આમાં જામફળ ઓલાઈ ગયા પાકું છે. આ તો મસ્ત ગાઈસ આ છે જામફળ. આ રોપમાંથી ગાઈસ તોડેલું છે. આ છે રચકો. આમાં તો આમાં હુકું છે આઈડમ એવું છે. આ બોરનું પાણી ચાલુ છે ને. પેલા વાઘુભા વાળું ના થાય, વાઘુભા વાળું હશે ગાઈસ. પાણી પીતા હું થોડું આ રહ્યું ને. હા તો વ્યૂ ચાલે શું વાંધો. અરે તો ગાઈસ આપણે આવી જશે આજે અનિલભાઈના ખેતરમાં ચણા લેવા. તને નહીં બતાવું, તમે તો ટેન્શન ના લે. તને શરમ આવતી હોય તો. અડધા વાટી વતન નાખ્યા છે ને અડધા એમને ઊભા છે એમ ને. તાર આ લીલા લીલા બે ચાર છોડવા ઉખડી લગાવીશ પછી જઈએ અહીંથી ઘરે. તો હેલો ફેમિલી, આજે સાંજના વાગી જશે ગાઈસ 7:30 વાગ્યા છે. આજે આપણે જતા હતા કામે કમલપુર. એટલે ફેમિલી બ્લોગમાં ઘરનો બ્લોગ કરી લીધો નતો તો ફાઇનલી જેમ બંધ થઈ ગયું છે ત્યાં. ऐसे कैसे भाई ऐसे कैसे मस्त मजाना લીલા ચણા, ટમાટાની ચટણી, બટાકાની રીંગણનું શાક અને સાથે છે મંચુરિયન. તમે બચારા લઈ આવી મંચુરિયન તો ઓનલાઈન એમ. અને બાજુ અમારા વિવેકભાઈ છે, બાજુ છે રંભા. ચમતા આ બધું યાર ચૂલામાં છે કર્યું, કંઈ ખબર ના પડી કે બાટલો થઈ ગયો એવું એમ. બાટલો થઈ રહ્યો તો બપોરે ફોન આવે ગમે એનો થઈ ગયું. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ, કારણ કે વાજી જશે 7:30 વાગ્યા છે. તો ચલો ગાઈસ જમવા માટે ફટાફટ જમી લઈએ. હારો ગોડો પડ્યો લાગે. તો ફાઇનલ ગાઈસ આપણે ખાવા પીવાનું પતી ગયું છે ને. આ બાજુ અમારા વિવેકભાઈ રમભાન ખાવા હેલ શેકેલા સણા તો ખાવા દેતા નહીં. તમને ખાવા દેતો ખાઈ જાય મને કે તું સડા રાખીશ. હવે જોઈએ ત્યાં કરે હે
એ મને ઘોડો હોડો લઈને પડે બધો ગોરો હોડો પછી કતરી જશે તો ગાંડો થવા પડે એ તો ઉપર ગેલ દેતી હોય તો સમા હે પિસ્તા પિસ્તા છે મને બતા તાર મમ્મી બતાય તો ચાકણ પડ્યા હે ચાકણ બતાય ઓ આંખ કરે જો હાથ તો ઓ એ હવે થઈ ગયા નથી પડ્યા તને તો બહુ ભાવે છે ને હા કોકો વધારે લેતી કોકો નથી ખાવ પિસ્તા ખાવ ભાવે પિસ્તા હા આગળ કરે જો આગળ લેતા ઉપર થઈને કે ચાકણ પડ્યા હતા તાર મમ્મી હતા બતાડ મે ભાડા ને મને બતાવજી ચાકણ મને તો ખબર નથી હેડ મને બતાવ હેડ પડ્યા સમા પડ્યા અરે મારો બેટો હાથ હાથ ઓલા એને ખબર તને ખબર હોય આખો દાડો હાથ તો હાથ ધંધો કરી ફેરી હે બેટા તારે બહુ ભાવે બેટા ભાવે છે ખાવા દે બચારા ભલે ખાતો હોય તો ખાવાની છે ના પડે એના હાથો તો લાય તાર આપણે છે ખાવા એમ તું તો ખાય છે એમ નહીં કે આપણા માટે સ્પેશિયલ નહીં લાય એના માટે લાય એ કાયમ નહીં કહેતો તો મમ્મી પીચા પિસ્તા ને ખાય એવડો છે તો લાય આટલા વાળા કુડો લાય ભાડે છે પિસ્તા ના આવડતો શું કે મમ્મી પીચા પિતા પિત્તા કઈક વેગ શું કહેવાય એને ઓલી ગોડી ના આવડે હે દિશુ રાખું ઓરિજિનલ નો આવડે પિસ્તા એમ લે મો તો હાથ મળી દિયા રાખું પોલી પોલી ના તને નહીં આવડતું ઓરિજિનલ નો આવડે એમ ના આ તું મોઢા ફાસી રે મોઢા ગઈસ આપણે આજે જતા રહેતા 12 ગામ કોમે એટલે રંપા કન્ટિન્યુ બ્લોગમાં આવ્યા છે હવાના મારા હાથમાં કોઈ જોયું નવું કઈ જોયું ને એ અમને એવી ખબર જ ના હોય કાપી દાશો તે પણ તો વધારે શું કામ કાપે શું કામ હવે એ કેટલા મહિને વધે પાછો ઓહો હમણાં મહિનામાં તો ના થાય ના લે કોઈ દાડો અમારે તો આખામાં નખ વધે જ નહીં એનું કારણ છે કે અમારે કામ કરવાનું બટકી જ જાય ગઈ જાય ના થાય એનામાં તો એવડો નખ હોય પેટમાં જ પહેરે પહેલા તો ચાક ચાક વગાડ્યા વગર જ નહીં એમ સારું કાલ વિવેક ને વાજ્યો તો બાપુ નો કરે એટલે ચાકા વાજ્યો તો 13 વાગે તો હા તમાર વાગે તે વાજ્યો તો પછી એવડો નખ તો શું કરવાના હોય જો આ બારી પડ્યો છે એવડો મોટો મારે નથી જોતો કાયમ જોતા જ ખરી હવે જોઈ શું કામ આખો દાર તો ભાજ્યો નહીં કાય બધું કામ કરવાનું ગોતો લુગડો ધોવાના બધું તો એના ભાજી કોઈ દાડે એમ તો ખબર કહેવાય ને જેવડો છે તો આ વાગડી જેવડો થઈ જવાય તો પણ ચરવાનો શું નખ રાખીને ખાલી અમુક મોણસ નકલી લગાવે મારા અસલી હતો ઓહો મને તો એ નખાની બખાની એલર્જી મોટી તો ચમ કાપતા રહી બોલાડો પગલા ચમ ચેવડા ચેવડા છે એ એવડા ના કહેવાય તારો તો આમ અમાર એલર્જી અમાર હોળો આંગળીના વેઢા જેવડા જેવડા હતા અમાર એલર્જી નહીં અમાર છે પગલા કે બીજા છે હાથના નખ નહીં બધું લો અમારે તો નખ વગર ફાવે મારી નહીં એક જ નખ સિવાય બીજા કે નખી ના આવડે સારું સારું લો તો ફાઇનલ ગાઈસ રાતના વાગી જશે 9 અને અત્યારે આપણે હવે અમારે ક્યાં કોલ કરી હતી પણ કીર્તન જે હશે ગાઈસ જો વિવેક અને રંભા હોઈ ગયા છે ગાઈસ તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મારા વાલા મિત્રો સપોર્ટ હોતા મિત્રો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો જલ્દીથી બધા સબસ્ક્રાઈબ પૂરા કરી નાખો તો ગાઈસ મળતો આવે બીજા વિડીયો હંગાથી ત્યાં જય માતાજી.